જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 247. હે માનવ, સમજણ કરો તો એવી કરો કે જેમાં નિજનું કલ્યાણ થાય. બાકી તો આ માયાનગરી છે. આ મન અને માયાએ ખેલ રચેલ છે. આ ખેલ મન માયાના 52 તત્વનો ખેલ છે અને ખેલમાંથી બહાર નીકળવા માટે 53 માને ઓળખવો પડશે. અને તેને નજરે નિરેખ્યા પછી તે આ 52 થી ન્યારો છે, પણ તે ન્યારો વ્યાપક સ્વરૂપે 52 માં ભરપૂર ભરેલો છે. તો જુઓ તો ખરા, આ 53મું જે છે તેને તેના જ્ઞાનીઓ તેને કહે છે કે તારાથી મોટો વિજ્ઞાની કોણ હોય, જે આવડો મોટો વિજ્ઞાની છતાં પણ અકર્તા, કોઈ પણ જાતનું અભિમાન નહીં. બાકી તો આ પૃથ્વીલોક ઉપરનો વિજ્ઞાની તો એવું સમજે છે કે હું કંઈક છું. પણ હે માનવ, તારી કિંમત પાણીના પરપોટા જેટલી છે. ક્યારે પરપોટો ફૂટે તે નક્કી નથી. તો હે માનવ, શેના અભિમાનમાં જીવે છે? પરમાત્માના જ્ઞાની જેની કિંમત અણમોલ છે, તે જે અણમોલ છે, જે ક્યારેય ખંડિત નથી કે તેનો ક્યારેય નાશ જ નથી, તેવા વિજ્ઞાનીના ઘરનો ચેતન આત્માથી તું ચેતન છે અને તેને તું માનતો નથી, અને તેમાં તને હે જીવ રસ નથી. તો હે જીવ, યાદ રાખજે, જેણે આ વિજ્ઞાન રચ્યું છે તે વિજ્ઞાનીની નિરખ અને પરખ નહીં કરે તો હે જીવ, આ 1,84,00,000 યોનિમાં ફરવું પડશે. હે જીવ, તને શેનું અભિમાન છે? હે જીવ, આખરે તો તું પવન પાણીની પેદાશ છો ને? અને તે પણ આ તારા 5 તત્વનો દેહ તો ચેતન તો તેનાથી છે, અને જેનાથી તું ચેતન છે તેને જ તું ભૂલી ગયો. તો હે જીવ, તે પ્રગટને નજરે નિરખી અને તે વ્યાપક ભરપૂર ભરેલો છે તે વિજ્ઞાન તેનો અનુભવી હોય તેની પાસેથી શીખી લે, તો જ ખબર પડશે ને કે મોટો વૈજ્ઞાનિક કોણ છે. મનન કરો રામ ભરોસે. અમારા સદગુરુ માનવને સમજાવે છે કે હે માનવ, તું અમારી વાત માન અને વિષય સુખ ત્યજી દે, એમાં કાંઈ લેવાનું નથી. તો એવા મિથ્યાને કેમ સત કરીને માનો છો? 5 વિષય ઇન્દ્રિયના કહીએ, જે સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને શબ્દ. તો જેનામાં વિષય રહેલા હોય છે તેમાં કામ, ક્રોધ, મદ, મોહ અને અભિમાન એ હોય છે. તો હે મન, શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શથી ડરો. એ 5 વિષ ભરેલા જ છે. તો હે મન, એથી ડર. એથી જ તો માથે કાળો નાગ તરે છે. એટલે યમની વાત કહી છે. હે માનવ, રામ નામની ભક્તિ કરી લે. ભક્તિ તો અનન્ય એટલે એકનિષ્ઠ એક જ હોય, જે નિજ આત્મ કલ્યાણ જેના રાજયોગ પ્રમાણ છે. એટલે પરમાત્માની ભક્તિ એ રાજવી ભક્તિ કહેવાય. કાં તો મોટા રાજાઓ કરી શકે, અથવા તો ગરીબ હોવા છતાં જેમના મન રાજવી હોય એવા જન જ આ ભક્તિ કરી શકે. એટલે સંતોએ રાજવી ભક્તિ કહી છે. તો એ છે ઇન્દ્રિય નિગ્રહ. એટલે જે સાધકે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું છે તેમણે બધી ઇન્દ્રિયો પોતાના વશમાં રાખતા શીખવાનું છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન. તો એ કેમ કરીને વશ થાય? તો તે સદગુરુ શરણે રહેતા સદગુરુ જે શબ્દ સુરતાનું ભજન કરાવે તે રીતે સદગુરુ કૃપાથી ઇન્દ્રિયો વશ થાય. પછી આવે છે સ્નાનની વાત. તો સ્નાન કેને કહેવાય? તો સુરતા ભજન કરતા જે પાણી વરસે તેને સ્નાન કહેવાય છે. અને તે સ્નાન કરતા ભીતરના દિલના મેલ ધોવાય છે. એમ જ નાળીઓ પણ શુદ્ધ થાય છે. તો આ ભજન છે જાગ્રત અવસ્થાનું. જાગ્રતમાં શબ્દ રટતા
અધ્યાત્મ જાગે. એટલે આધ્યાત્મિક જ્ઞાન સાંભળવાથી સર્વ ભ્રમ મટે છે. ચારેય વર્ણમાં આધ્યાત્મિક જ્ઞાન ઉત્તમ છે. જેમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા, એમાં જાગ્રત અવસ્થાનું ભજન ઉત્તમ છે. તો અમે અમારા સદગુરુ કૃપાથી એ ભજન પામ્યા. જેમને સદગુરુ પ્રવીણરામ પ્રભુએ બ્રહ્મ જાણ્યા, જેમણે બ્રહ્મ જાણ્યા એ ચારેય વર્ણમાં ઉત્તમ છે. જય સદગુરુદેવ. મન તું માન રે, વિષય સુખ તજો રે, એમાં કઈ જ નથી રે મિથ્યા, કેમ સત કરો. પાંચ વિષય ઇન્દ્રિય ના કહીએ, પોત પોતાના કરે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, પાંચે વિષ ભરેલા, મન એથી તું ડર રે. કાળો નાગ તરે, હે મન તું માન રે, વિષય સુખ તજો રે. ભક્તિ તો એ છે રે જો હોય અનન્ય, યોગ એ છે રે રાજયોગ પ્રમાણ. એ મન તું માન, વિષય સુખ તજો રે. સમજ એ છે રે જો ઇન્દ્રિય નિગ્રહ, સ્નાન એ છે રે દિલ ના મેલ ધોવે. મન તું માન, વિષય સુખ તજો રે. શબ્દ જાગ્રતમાં એ છે અધ્યાત્મ, એના સાંભળવાથી સર્વ બ્રહ્મ મોટે. મન તું માન, વિષય સુખ તજો રે. ચાર વર્ણોમાં એ છે યુતમ, પ્રવીણ રામને જેણે બ્રહ્મ જાણા. મન તું માન, વિષય સુખ તજો રે. મન તું માન, વિષય સુખ તજો રે. રામ ભરોસે. અમારા સદગુરુ કે છે કે જીવ પોતાના રૂપ લખે નહીં, વેદુ પુરુષ પરમાત્માના. એમ જ જીવ માયાવી જલધારામાં વહી ગયા, તો પોતાના રૂપ એ કેમ લખવા? તો કોઈ ભેદુ પુરુષ મળે તો પરમાત્માનો ભેદ બતાવે, અને પછી પરમાત્માના રૂપ જેવું આપણું રૂપ છે તે સમજમાં આવે. એટલે જ તો સંતો કહે છે કે સદગુરુ વિના પરમાત્માનો ભેદ જાણી શકાય નહીં, અને ભાવ પાર ઉતરી શકાય નહીં. એટલે જ તો સદગુરુ કરવાના હોય છે. મૂર્ખ જીવ પોતાનો આત્મા ભૂલીને દુનિયાની અંદર ફસાઈ ગયો છે. જન્મો જન્મ મહા દુઃખ ભોગવે છે, છતાં હજુ મનુષ્ય દેહ પામીને પણ સમજતો નથી. તો ફરીને આવે ને જાય એમ આવાગમન રહે છે. પોતાના સ્વરૂપને ન જાણે ત્યાં સુધી ગોથા ખાશે. સ્વરૂપ જાણ્યા વિના આવાગમન ક્યારેય ન મટે, ક્યારેય શાંતિ થાય નહીં. જ્યારે આત્મા સ્વરૂપ લખે ત્યારે પરમ સુખ થાય છે. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નથી મટતા મારા ભાઈ, એમ સંતો કહે છે. તો સંતોએ આત્માને ઓળખ્યો હોય તો જ કહે ને. આત્મ સ્વરૂપ ઓળખી લીધું એમને ફરી જન્મ મરણના ફેરા નથી હોતા. એ તો બ્રહ્મની વચ્ચે સમાઈને રહે છે. સદગુરુ કહે છે કે હે જીવ, તું તો સદાય બ્રહ્માત્મા સ્વરૂપ છે, તો તું નિશ્ચય કર, જરૂર નિજ સુખ પામીશ. અમારા સદગુરુ કહે છે એવા લક્ષ સ્વરૂપ પોતાના પામીને આવાગમન મટી જશે. જય સદગુરુદેવ. પોતાના રૂપ લખે નહીં ભેદુ, પવચલ ધારવ આવી ગયા, પોતાનો આત્મા ભૂલીને મૂરખ.
દુનિયાની અંદર ફસાઈ ગયો, પોતાના રૂપ લખે નહીં ભેદું, પોતાના રૂપ લખે નહીં ભેદું. જન્મો જન્મ મહાદુઃખ ભોગવે, આવાગમન ફરી આવે રે, પોતાના રૂપ લખે નહીં ભેદું, પોતાના સ્વરૂપ ન જાણે ત્યાં સુધી ગોથા ખાશે રે, આવાગમન ક્યારેય ન મોટે, શાંતિ ક્યારે નહીં પામે, પોતાના રૂપ ભૂલે, પોતાના રૂપ લખે નહીં ભેદું. આત્મા સ્વરૂપ લખે ત્યારે પરમ સુખ થાય, જન્મ મરણ ફરી નહીં આવે, બ્રહ્મની વચ્ચે સમાસે, પોતાના રૂપ લખે નહીં ભેદું. તું તો બ્રહ્માત્મા સ્વરૂપ સદાઈ, કર નિશ્ચય નિજ પામીશો, પ્રવીણ રામ કહે લખ સ્વરૂપ પોતાના, આવાગમન મોટી જાશે, પોતાના રૂપ લખે નહીં ભેદું, પોતાના રૂપ લખે નહીં ભેદું. રામ ભરોસે. સદગુરુ કે છે, તો હે માનવ, અનહદ ધૂનના શબ્દ સાંભળી લે, એ જ મુક્તિધામની સાચી કેળી કે માર્ગ છે. અનહદ સિવાય ક્યાંય પાર પડશું નહીં. હદ એ તો ઓહમ શક્તિ છે. તો શું શક્તિને ભજવાથી પરમાત્માને પામી શકાય? બેહદ એ તો સોહમ પુરુષ ત્રિલોકી છે. તો શું ત્રિલોકીને ભજવાથી પરમાત્માને પામી શકાય? અરે ના વાલા, જેમને ભજો તેને પામો. જો તમે ભૂતને ભજો તો ભૂતને પામો. સાચી વાત છે કે નહીં? એટલે જ તો સંતો અનહદ પરમાત્માને ભજવાનું કહે છે. જો એક અનહદને ભજી લઈએ તો બધું જ ઓળખાઈ જાય છે. અને બધાને ભજવા ગયા તો જે સૌનું એક જ સ્વરૂપ છે તે નહીં ઓળખી શકાય. તો પ્રભાતના પોરમાં જાગો એટલે ડાબા સ્વરમાં જાગો અને નામ સ્મરણની ફેરી કરો એટલે સુરતા ભજન કરવાનું કહે છે. સુરત મન ગગનમાં ઘેરે એટલે મન ગગન મંડળમાં સ્થિર થાય અને મોહ લાજની બેડી તોડે અને શબ્દ સુરતાનું ભજન કરવા બેસી જાય. તો શબ્દ સુરતાનું ભજન કરતા પ્રાણના વેગ ઠહેરાવે જ્યાં અપાન ઉપર જાય. તો જે શબ્દ સુરતાનું ભજન કરતા હોય તેમને આ અનુભવમાં આવે છે. જ્યારે સુરતી શિખર પર ચડે છે ત્યારે શ્રવણોનો સ્વર બંધ થાય છે. એટલે જગતના જીવોના કડવા શબ્દ કાને ધરતા નથી. બસ એક જ લગન સાથે આપણે તો શબ્દ સુરતાનું ભજન કરીને પેલે પાર પહોંચવું છે. આડા ભલે કાકરા કાંટા કે પહાડ આવે તેને પણ ઓળંગીને પેલે પાર જવું છે એવી દ્રઢ તમન્ના જાગે છે. તો કાંટા કાકરા સંસારના જીવોને કહે છે. પછી તો એ નિર્ગુણના જ વાજા સાંભળે એટલે નિર્ગુણ પરમાત્માના જ જ્ઞાન સદગુરુના મુખેથી સાંભળે છે. એમ મનને જીતીને દેહના રાજા મોજમાં મસ્ત રહે તાજા. જેમ બાળપણમાં રહે નિખાલસ ભાવે તેમ કેમ કે શબ્દ સુરતાના ભજનથી મનને જીતી લીધું હોય અને માયાની પ્રકૃતિ વાસના બાળી દીધી હોય એટલે નિખાલસ ભાવ થઈ જાય છે. તો સદગુરુ કહે છે કે હે માનવ, પરમાત્માના પદ ધ્યાનમાં ધરી લે. પરમાત્માને ભજાવનારા સદગુરુના શરણાલ્યો. અમારા સદગુરુ કહે છે કે નિત્ય શબ્દ સુરતાનું ભજન કરો. ફરી આવો અવસર મળે કે ના મળે.
જય સદગુરુદેવ. શબ્દો એનો ધૂન ના સાંભળી લે, મુક્તિની ધામ કેડી. શબ્દ એનો ધૂન ના સાંભળી લે, જાગો પ્રભાતના પોરમાં, સ્મરણ નામને કરો ફેરી. સુરત મનો ગગનમાં ઘેરે, મોહલાજની બેડી. શબ્દ એનો ધૂન ના સાંભળી લે, પ્રાણો ના વેગ ટેરાવે, ઉપર પાન ન જાય, ઉપર પાન ન જાય. શ્રવણો ના સ્વર બંધ થાય, સુરતની જડ શિખર મેળી. શબ્દ એનો ધૂન ના સાંભળી લે, સાંભળે નિત્ય નિર્ગુણ ના વાજા, ચેત મન દેહના રાજા. મોજમાં મસ્ત રહે તાજા, અવસ્થા બાળપણ જેમ. શબ્દ એનો ધૂન ના સાંભળી લે, પરમાત્મા પોદ ધ્યાનમાં ધરી લે, ગુરુજી ના લ્યો શરણા. પ્રવીણ રામ કહે ભજન નિત્ય કરો, ફરી મળે કે ન મળે સમયો. શબ્દ એનો ધૂન ના સાંભળી લે, મુક્તિની ધામ કેડી. રામ ભરોસે. સદગુરુ કહે છે કે હે જીવ, તું રામ નામના સ્મરણ કરી લે. રામ નામ સિવાય બીજું કાંઈ નથી. રામ નામથી તો અનેક પાપી સુધર્યા, રાજા રાણી પણ સુધર્યા. રામ નામથી તો કોઈ ધરતીમાં સમાઈ ગયા, એટલે સમાધિની વાત કરી છે. જેમ કે જેસલપીર અને સતી તોરલદેવની સમાધિ છે. એટલે રામ નામથી મોટું બીજું કંઈ જ નથી. બ્રહ્માદિક, દેવગણ, તારાગણ, સૂર્ય, ચંદ્ર, સાગર, મોટા મોટા પર્વત, એ બધાને એક દિવસ કાળ ખાશે. એટલે જે મિથ્યા છે તેનો નાશ જ થવાનો છે. ભલે તારી પાસે સારી સેના હોય, મોટા ગઢ હોય, રાજપાટ હોય, ગજરાજના ઠાઠ હોય, નારી ગરબાર હોય, તે એક પલમાં છૂટી જશે ભાઈ. એટલે રામ નામનું સ્મરણ કરી લે, એ જ એક તારી સાથે આવશે. બીજી સારી વસ્તુ જગતમાં મિથ્યા જ છે. આ સર્વ જૂઠા કારોબારમાં એક રામ નામ એ જ સત્ય સર્વસાર છે. અમારા સદગુરુ એમના શિષ્યને વારંવાર કહે છે કે એક રામ નામ જપી લે. રામ ભરોસે. જય સદગુરુદેવ. રામ સમર, રામ સમર, રામ સમર ભાઈ. કરી લે તું રામ સ્મરણ, રામ સ્મરણ થી રે રાજા રાણી. વજીર પંડિત સુધરિયા, કોઈ સુરવીર ધરતીમાં સમાય. રામ સમર, રામ સમર ભાઈ. બ્રહ્માદિક દેવગણ, તારા ગણ, સૂર્ય ચંદ્ર, સાગર પર્વત મોટા, સર્વને કાળ ખાઈ. રામ સમર, રામ સમર ભાઈ. સેનાગઢ રાજપાટ બાજી, ગજરાજ ઠાઠ, નારી ઘર બાર છૂટે પોલમાં જ. રામ સમર, રામ સમર ભાઈ. જૂઠા સર્વ કારબાર નામ, જગમારી નામ સાર. પ્રવીણ રામ કહે વારંવાર, દાસલાલ જપી લે રામ ને. રામ સમર, રામ સમર ભાઈ. રામ ભરોસે.